જૂનાગઢ જિલ્લાના 12 ડેમમાં વરસાદના પગલે 65% પાણીની આવક થઈ છે। જૂનાગઢના કાર્યપાલક ઇજનેર MC મકવાણાએ જણાવ્યું હતું કે સતત 3 દિવસના વરસાદથી નવા નીરની આવક થઈ છે અને સૌથી મોટો ઓજત 2 ડેમ તથા બાંટવાનો ખારો ડેમ 80% જેટલો ભરાઈ ગયો છે, જેથી જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે રાહત રહેશે। જૂનાગઢ જિલ્લામાં નાના મોટા થઈને કુલ 31 ડેમ આવેલા છે। આ 31 ડેમમાં અત્યારે લગભગ 65 થી 70% પાણી જમા થઈ ગયું છે અને 5 ડેમ છે તે ઓવરફ્લો થયા છે। જૂનાગઢ જિલ્લામાં મગફળી, સોયાબીન અને ઘઉં એવા બધા પાકો થાય છે। સિંચાઈ માટે પર્યાપ્ત પાણી થઈ ગયું છે। હજી આ શરૂઆત જ છે। જૂનાગઢ જિલ્લામાં 15 ઇંચ જેટલો વરસાદ થયો છે, ત્યાં બધા જ ડેમ ભરાઈ ગયા છે। દૂરદર્શન સમાચાર માટે હનીફ ખોખર, જૂનાગઢ।